ગાંધીનગરના સેક્ટર 8નો પરિવાર 25 વર્ષથી દુબઈમાં રહે છે અને દુબઈમાં સ્થિત સામાન્ય થતી હોવાના પરિવારના દાવા છે। મુંબઈમાં રહેતા કોન્ટ્રાક્ટર સાથે ઝી 24 કલાકની વાતચીત છે। હાલ દુબઈમાં અડધો દિવસ જ ઓફિસ હોય છે। રમજાન માસના કારણે અડધો દિવસ નોકરી હોય છે। ગાંધીનગરમાં રહેતા પરિવારજનો સાથે પણ ઝી 24 કલાકે વાતચીત કરી। ખાડી દેશોમાં ભારે મુશ્કેલી હોય એ પ્રકારનું વાતાવરણ સોશિયલ મીડિયા અને મીડિયામાં ક્યાંક ને ક્યાંક આવી રહ્યું છે। આપણી સાથે અત્યારે ખાડી દેશમાંથી એટલે અબુધાબીમાંથી સીધી રીતે મૌલિકભાઈ જોડાયા છે। મૌલિકભાઈ, જી 24 કલાકમાં પ્રથમ તો તમારું સ્વાગત છે। ત્યાં વાસ્તવિક પરિસ્થિતિ શું છે, કારણ કે અહીંયા જે પ્રકારનો માહોલ આવી રહ્યો છે એના કારણે? નહીં, અહીંયા એટલું બધું નુકસાન જેવું કશું દેખાતું નથી અને લોકો ફ્રીલી ફરે છે, એન્જોય કરે છે, બહાર ખાવાનું છે, બધું હોટલોમાં જાય છે। અહીંના જે રેસિડન્ટ્સ છે એમને કોઈ ટાઈપનું કશું જ એ નથી। અહીંની ગવર્મેન્ટ પણ એટલો જ સપોર્ટ છે યુએઈના રેસિડન્ટ્સ જે પણ છે એ બધાને, પ્લસ વિઝિટરો જે આવે છે એમના માટે પણ આ લોકોએ સગવડો બધી ઊભી કરેલી છે। એટલે અહીંયા એવું કશું છે નહીં। હજી સુધી રેસિડન્સ એરિયાઝમાં કશું કોઈ નુકસાન નથી। બોર્ડર ઉપર થતું હોય તો એ વસ્તુ અલગ છે। મૌલિકભાઈ, ખાસ કરીને ફ્લાઇટો બંધ કરવામાં આવી હતી એ પ્રકારની વાત હતી। હવે ત્યાં સુધી ફ્લાઇટોની કેવી છે? ગઈકાલે રાતથી બધી 6 વાગ્યા પછી આ લોકોએ એનાઉન્સ કરેલું છે કે ભાઈ અમુક લિમિટેડ ફ્લાઇટો જશે। જે લોકો જે ફસાયેલા છે, જે લોકોએ પ્રી બુકિંગ કરેલા છે, તો એ લોકોને સૌથી પહેલા પ્રેફરન્સ આપશે અને આ લોકો નીકળી જશે અહીંયાથી એમ। તો એ લોકો માટે ફ્લાઇટો એરેન્જ કરેલી છે। અત્યારે ત્યાં તમારે કન્ટ્રીઝ છે કે યુએસ છે ને એ બધી ફ્લાઇટો અમુક સ્ટાર્ટ કરેલી છે। 1-2 દિવસમાં મને લાગે છે જો એવું કશું નહીં હોય તો નોર્મલ કરી દેશે આ લોકો। ત્યાં અત્યારે તમારે જોબ ને બધું ચાલુ થઈ ગયું છે? ત્યાં ચાલુ જ છે, અમારે ચાલુ જ છે। અત્યારે અહીંયા રમઝાન ચાલે છે તો હાફ ડે જેવું હોય છે અહીંયા 1 મહિનો, એટલે એવું બધું છે। અને ત્યાં બહાર જે શોપિંગ મોલથી માંડીને બધું હોટલો ને બધું ચાલુ થઈ ગયું છે, શું છે એમાં? બધું ચાલુ છે, શોપિંગ મોલ્સ નથી। મૌલિકભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર જી 24 કલાક સાથે વાતચીત કરવા બદલ। ચોક્કસ આપણે એ જ પરિવારમાં છે, એ પરિવારમાં આપે છે। તમે મૌલિકભાઈ ત્યાં છો, ત્યાં શું સ્થિતિ છે? તમારે વાતચીત થાય છે, કેવી રીતે થાય છે? અમારે છેલ્લા 3 દિવસથી જ્યારથી આ સમાચાર સાંભળ્યા છે અમે રેગ્યુલર એમની જોડે વાતચીતમાં છે। અમે સવાર બપોર 2 થી 3 વખત એમની જોડે લાઈવ ફોન પર વાત કરી રહ્યા છે અને રેકોર્ડિંગ બી રેગ્યુલર કરી રહ્યા છે। ખાસ કરીને તમે જે રીતે વાતચીત થઈ રહી છે ત્યાંના માહોલમાં મૌલિકભાઈ સાથે પણ વાતચીત થઈ અત્યારે। પરિવાર રીતે સ્વાભાવિક છે કે પરિવારમાંથી લાંબા સમયથી ત્યાં છે એટલે પરિવારને ચિંતા થાય। ઘરે વડીલ પણ છે, શું તમને અહીંયા પોતાને કેવું ફીલ થાય છે અને સરકાર પાસે કોઈ અપેક્ષા? ના, હમણાં તો બધી રીતે એમના બ્રધર જોડે વાત ચાલુ છે। જનરલી એમને ઘણું સારું છે। એમના ફેમિલી મેમ્બર જે બી છે, મારા ભાભી, 2 ભત્રીજા, બધા રેગ્યુલર છે। એમની સ્કૂલિંગ ચાલુ છે, એમનું રેગ્યુલર ઓફિસ ચાલુ છે, એટલે બીજી કોઈ તકલીફ દેખાતી નથી। હમણાં હાલમાં જે ફ્લાઇટનો ઇસ્યુ છે એ પ્રમાણે કઈ રીતે આગળ વધી શકાય એ જોવાનું થોડુંક શક્ય છે કે કઈ રીતે આગળ વધી શકાય એમાં। જે દિવસે હુમલાઓ શરૂ થયા, આ વાત થઈ, ત્યારે એ પ્રથમ દિવસે કે કોઈ મુશ્કેલી પડી હોય, તમારે વાતચીત થઈ હોય એમાં ક્યાંય કોઈ? ના, એ દિવસે અમારે તરત જ વાત થઈ હતી। હુમલા થયા એના સડનલી 2 કલાકમાં જ અમારે વાતચીત થઈ હતી। પણ એ બાજુ શારજા અને દુબઈ બાજુ કોઈ ઇસ્યુ નથી। અત્યારે જે છે કદાચ અબુધાબી બાજુ થોડું કન્ફ્યુઝન હતું એરબેઝ ઉપર, યુએસ એરબેઝ ઉપર, પણ ત્યાં પણ કોઈ તકલીફ દેખાતી નથી। કોઈ જાનહાનિની કોઈ સમાચાર ભાઈએ આપ્યા નથી। કોઈ રૂટીન કામકાજમાં એમને કોઈ તકલીફ પડી। આભાર। ચોક્કસ એવું કહી શકાય કે અહીંયા ગાંધીનગરમાં રહેતો આ પરિવાર છે, છેલ્લા મૌલિકભાઈ જે ત્યાં અબુધાબીમાં છે એ છેલ્લા 25 વર્ષથી વધુ સમયથી ત્યાં છે અને ત્યાં પરિસ્થિતિ ધીરે ધીરે થાળી પડી રહી હોય તેવો દાવો મૌલિકભાઈએ પણ કર્યો છે અને પરિવારમાં પણ અત્યારે શાંતિ છે। કેમેરામેન રમેશ ઉડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।